ટાવર રોડ પર આવેલ મોચીની ચાલનું સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરાતા અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેર કલેક્ટર કચેરીની અંદર છે। અહીંયા 100 વર્ષ જૂની ટાવર રોડ પરના મોચીની ચાલના રહીશો છે, તે લોકોનું જે મકાન જે હતા, દુકાન હતું, તેનું ડિમોલિશન થઈ જવા પામ્યું છે। આ લોકોની આંખમાં આંસુ છે। નાના બાળકો, અત્યારે ઠંડીનો સમય છે, નાના બાળકોને લઈને ઊભા છે। તે લોકો અત્યારે એક જ કહી રહ્યા છે કે અમને જગ્યાને બદલે જગ્યા આપો, તે લોકોને ન્યાય પણ ખાસ જરૂર છે। અત્યારે સમગ્ર મોચી જ્ઞાતિ સમાજની અંદર તંત્ર પર રોષ વ્યાપી જવા પામ્યો છે કે આ શું થઈ રહ્યું છે। આવો આપણે જે વિક્ટીમ છે આપણે તેમને મળીએ। મારું નામ ઇન્દિરાબેન રમેશભાઈ પંચાલ છે। હું ટાવર રોડ પર મોચીની ચાલીમાં મારી દુકાન છે। હું પોતે વિધવા છું અને મારો ઘર ગુજારો એમાંથી હું ચલાવું છું। આજે મારી પાસેથી બધું છીનવી લીધું છે। મારી દુકાન ગઈ છે, મારું ઘર ગયું છે। આજે અમને રોડ પર રખડતા કરી નાખ્યા છે। આજે કેટલો પરિવાર છે જેના ઘરમાં એક ટાઈમ ચૂલા સળગવાના પણ એ નથી। આજે બચારા મહેનત કરીને ખાય છે। આજે એનું બધું છીનવાઈ ગયું છે। આજે અમે લોકો કારણ કે આવી કડકડતી ઠંડીની અંદર અમને બહાર રખડતા કરી નાખ્યા છે। કોઈ અમારું સાંભળતું નથી, કોઈ અમારો અવાજ સાંભળતું તૈયાર નથી। આજે અમારે ક્યાં જવું ને કોના દરવાજા ખખડાવવા, કોઈની પણ દયા, કોઈને પણ દયા નથી આવતી। આજે અમારા આ કેટલા પરિવાર વેર વિખોર થઈ ગયા છે। અમારી માંગણી એક જ છે કે અમને દુકાનના બદલામાં દુકાન, ઘરના બદલામાં ઘર આપો। અમને બધાને સ્થાપિત કરો કે અમે અમારા એવું નહીં થાય તો અમે આત્મવિલોપન કરવા તૈયાર છીએ અને અમે બસ અમારા જીવ આપવા તૈયાર છીએ। મિત્રો, આંખમાં આંસુ સાથે આજે બેન છે મોચીની ચાલના, તેઓ કહી રહ્યા છે કે જો અમને જગ્યાને બદલે જગ્યા કે ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરવા માટે પણ તૈયાર છીએ। નાના બાળકો સાથે જે લોકો ઊભા છે આપણે તેમને મળી। જે આપનું નામ? મારું નામ દિવ્યા ભરત સોંડાગર છે। હું મોચીની ચાલમાં જ રહું છું। મારું ઘર, દુકાન બધું જ છે। ત્યાં એ લોકોએ આ રીતે કર્યું છે, યોગ્ય નથી। અમને અમારે ઘરને બદલીમાં ઘર આપો અને દુકાન આપો। અમને ન્યાયની જરૂર છે। તમે અમને હાવ રસ્તા પર લાવી દીધા છે। જી બેન, આપનું નામ? અમે ટાવર રોડ મોચીની ચાલમાં રહીએ છીએ। મારું નામ કંચનબેન ચિમનલાલ। એટલે 100 વર્ષ ઉપર થઈ ગયો છે। અમે નાના બાળકો કરે અમે મજૂરી કરીને ઘર બહાર ચલાવ્યા છે। અમારું મન જાણે છોકરા નિર્દોષ થઈ ગયા છે। છોકરા કે અમે નિર્દોષ કરી દઈશું। ઘરના ભાડા ભરાય નહીં અમારથી, ઘર કઈ જગ્યા મળતું નથી ને છોકરા આત્મહત્યા કરવા માંગ્યા છે। ને અમે તો કેટલા વર્ષથી વિધવા થઈ ગયા છીએ। અમે મજૂરી કરીને ખાધું છે। જી આપનું નામ? મારું નામ છે હિતેનભાઈ પ્રકાશભાઈ ભગવત। તમે જાણી શકો છો આજે અમારા મોચીની ચાલીના રહીશોના કેવી પરિસ્થિતિમાં લોકો રહ્યા છે। હવે એટલી કોઈની કેપેસિટી નથી કે કોઈ 10,000 કે 12,000 રૂપિયા ભાડા ભરીને બહાર રહી શકે। કોર્પોરેશન તદ્દન એનું મોડું ફેરવી લે છે। અમે મુલાકાત કરવા જે અમને મળતા નથી। અમે મળવા જઈએ છીએ તો એ લોકો જમવાના બાના કાઢીને બહાર ચાલ્યા જાય છે। 4 વાગ્યા છથી અમે લોકો 6 વાગ્યા સુધી બેસી રહીએ તો પણ કમિશનર મળવા તૈયાર નથી। તો આપણે મીડિયા થ્રુ અમને એટલું જ જાણ કરીએ છીએ કે કોર્પોરેશન હોય કે પછી શાસક પક્ષના નેતાઓ હોય, આવા સમયે જો ઊભા નહીં રહી શકો તમે તો અમારે જ્યારે અમારા ગલીઓમાં તમે લોકો વોટની માંગણી કરવા આવો છો ત્યારે તમને લોકોને કોઈ પ્રકારના વિચારણા આવતા નથી। અત્યારે લોકો રોડ પર રહી રહ્યા છે ટાવર રોડ મોચીની ચાલના। અત્યારે શાસક પક્ષના કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય, અત્યારે કોઈ અમને મુલાકાત કરવા પણ તૈયાર નથી કે અમને મળવા પણ નથી આવ્યા। મિત્રો, આ હતી 100 વર્ષ જૂની મોચીની ચાલના રહીશો આંખમાં આંસુ સાથે કડકડતી ઠંડીમાં ત્યારે તે લોકોને રોડ પર રહેવાનો વારો આવ્યો છે। તે લોકોની એક જ ન્યાય છે કે અમને જગ્યાને બદલે જગ્યા આપો। જો આવું નહીં થાય તો આ લોકો આત્મવિલોપન કરશે। તેની જવાબદારી સમગ્ર તંત્રની રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે કલેક્ટર કચેરી સુરત।